બીજા એક 111 રૂપિયા ગારેડાથી આંબા ભગત રામા મંડળ જોવા પધાર્યા છે. સુગુણાબેન ના હાથગણાની અંદર આપે છે. બોલો રામા પીરની જય. બીજા એક 501 રૂપિયો મનસુખભાઈ પોલાભાઈ ગારેડાથી રામા મંડળ જોવા પધાર્યા છે. સુગુણાબેન ના હાથગણાની અંદર આપે છે. બોલો રામા પીરની જય. સાંભળી જાઓ ભાઈ. મહેશભાઈ ગોવિંદભાઈ ધોરિયા સુગુણાબેન ના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. મુકેશભાઈ મેરામભાઈ જાડા સુગુણાબેન ના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. જગદીશભાઈ સામતભાઈ મેર સુગુણાબેન ના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો રસિકભાઈ સામતભાઈ જાડા સુગુણાબેન ના હાથગણાની અંદર આપે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયો વિનોદભાઈ વસરામભાઈ જાડા સુગુણાબેન ના હાથગણાની અંદર આપે છે. બોલો રામા પીરની જય. સાંભળી જાઓ ભાઈ. એક 200 રૂપિયા રામજીભાઈ રાજાભાઈ ચૌહાણ સુગુણાબેન ના હાથગણાની અંદર આપે છે. બોલો રામા પીરની જય. એક 101 રૂપિયો હરેશભાઈ સગરામભાઈ ધોરિયા સુગુણાબેન ના હાથગણાની અંદર આપે છે. બોલો રામા પીરની જય. એક 101 રૂપિયો રમેશભાઈ મોહનભાઈ જાડા સુગુણાબેન ના હાથગણાની અંદર આપે છે. બોલો રામા પીરની જય. એક 101 રૂપિયો જેસલભાઈ પુનાભાઈ બાવરિયા સુગુણાબેન ના હાથગણાની અંદર આપે છે. બોલો રામા પીરની જય. હે બેન નો માંડવ ફુમખિયારો ગાયન ફૂલે વધાયો જો. ભાઈ. 1001 રૂપિયો સગુણાબેન ના હાથગણાની અંદર રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બીજા 201 રૂપિયો સગુણાબેન ના હાથગણાની અંદર રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. સાંભળી જા ભાઈ. વિનોદભાઈ મેરામભાઈ ડાભી સગુણાબેન ના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. હે બીજા બીજા મંગળિયા વરતાય શોભા
ગણેરી બીજા મંગળ છે નાથી દાન દેવાય શોભા ગણેરી હે બીજા મંગળ સોના દાન દેવાય શોભા ગણેરી દાન દેશે જીવા પર રૂડા ગામ શોભા ગણેરી હે લાવલે સે રામ મંડળ ના બાળ શોભા ગણેરી આમ કરી બીજા મંગળ પૂરા થાય શોભા ગણેરી સાંભળી જા ભાઈ બીજા મંગળની અંદર બીજલભાઈ મોહનભાઈ તલસાણિયા સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. અશોકભાઈ ઠેબસડાથી રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. હરેશભાઈ ઠીકરિયાડા ગામથી રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. ભરતભાઈ ઠેબસડા વાળા રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. અશોકભાઈ અમીરભાઈ ઠીકરિયાડા ગામથી રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેનના હાથગણાની અંદર 501 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. વેલજીભાઈ ગારિયાથી રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. મનસુખભાઈ દેવાભાઈ ડાભે સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. દેવાભાઈ મેસરિયાથી રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. ખોડાભાઈ તેજાભાઈ ધોરિયા રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. બીજા 51 રૂપિયા સગુણાબેનના હાથગણાની અંદર રામ ભરોસે આવે છે. બોલો રામા પેરની જય. આલકુભાઈ મેસરિયા ગામથી રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. વાલજીભાઈ મેસરિયાથી રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. સામતભાઈ સગરામભાઈ જાડા સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. હે મા
મારો લાલ જાંબુડા રંગનો વાટકો એ વાટકો મેલો માંડવડા હેઠ વાટકડે રાજ મારા બેની સગુણા બેનને વિનાવો બેની મારા નો લેજો હારલાની અટ વેવાયો છે બવજો બરા મારો લાલ જાંબુડા રંગનો વાટકો એ વાટકો મેલો માંડવડા હેઠ વાટકો રે રાજરિયા સાંભળી જા ભાઈ 151 રૂપિયા સગુણા બેન ના હાથ ગણા ની અંદર રામ ભરોસે આવશે બોલો રામા પેરની જય બાબુભાઈ મોહનભાઈ જાડા સગુણા બેન ના હાથ ગણા ની અંદર 105 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય ગગજીભાઈ હરજીભાઈ ડાભે સગુણા બેન ના હાથ ગણા ની અંદર 101 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય લાખાભાઈ મોરવાડિયા રામા મંડળ જવા પધાર્યા છે સગુણા બેન ના હાથ ગણા ની અંદર 101 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય 315 રૂપિયા સગુણા બેન ના હાથ ગણા ની અંદર રામ ભરોસે આવે છે બોલો રામા પેરની જય વસરામભાઈ સગરામભાઈ જાડા જે રામા મંડળ રમાડે છે એના તરફથી સગુણા બેન ના હાથ ગણા ની અંદર 501 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય સાંભળી જા ભાઈ પારેવાડા ગામથી મિત્ર મંડળ રામા મંડળ જવા પધાર્યો છે સગુણા બેન ના હાથ ગણા ની અંદર 501 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય ખીમજીભાઈ ગંજીવાડા થી રામા મંડળ જવા પધાર્યા છે સગુણા બેન ના હાથ ગણા ની અંદર 101 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય સાંભળી જા ભાઈ જયંતિભાઈ ખીમજીભાઈ જાડા રાજકોટ થી રામા મંડળ જવા પધાર્યા છે સગુણા બેન ના હાથ ગણા ની અંદર 251 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય ચેતનભાઈ કેશાભાઈ તલસાણિયા સગુણા બેન ના હાથ ગણા ની અંદર 101 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય મંજુમાં બાવાજી તરફથી સગુણા બેન ના હાથ ગણા ની અંદર 111 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય સાંભળી જા ભાઈ રણછોડભાઈ ધનાભાઈ ચૌહાણ સગુણા બેન ના હાથ ગણા ની અંદર 101 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય હે ત્રીજા મંગળિયા વરતાય શોભા ગણેરી
સાંભળી જા ભાઈ. ત્રીજા મંગળની અંદર વિનોદભાઈ વસરામભાઈ જાડા 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. 101 રૂપિયો મેસરિયાથી લાલજીભાઈ રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેન ના હાથ ગણાની અંદર આપે છે. બોલો રામા પેરની જય. 101 રૂપિયો ગેલાભાઈ ઠીકરિયાળાથી રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેન ના હાથ ગણાની અંદર આપે છે. બોલો રામા પેરની જય. 101 રૂપિયો જગદીશભાઈ પારેવાડાથી રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેન ના હાથ ગણાની અંદર આપે છે. બોલો રામા પેરની જય. 110 રૂપિયા મહેશભાઈ મનસુખભાઈ ધુલેટિયા સગુણાબેન ના હાથ ગણાની અંદર આપે છે. બોલો રામા પેરની જય. બીજા 151 રૂપિયા વિનુભાઈ બાબુભાઈ જાદવ રાજકોટ થી રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેન ના હાથ ગણાની અંદર આપે છે. બોલો રામા પેરની જય. સંજયભાઈ મનસુખભાઈ થુલેટિયા રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેન ના હાથ ગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. ધીરુભાઈ અમીરભાઈ મેર સગુણાબેન ના હાથ ગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. કેશાભાઈ સાદુરભાઈ ધરજિયા સગુણાબેન ના હાથ ગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. ખીમજીભાઈ વસરામભાઈ ધોરિયા સગુણાબેન ના હાથ ગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. વિનુભાઈ પોપટભાઈ મેસરિયા રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેન ના હાથ ગણાની અંદર 251 રૂપિયા આપે છે. બોલો રામા પેરની જય. ભાવેશભાઈ ધોરિયા સગુણાબેન ના હાથ ગણાની અંદર 51 રૂપિયા આપે છે. બોલો રામા પેરની જય. બાબુભાઈ દેવાભાઈ બાબર સગુણાબેન ના હાથ ગણાની અંદર 51 રૂપિયા આપે છે. બોલો રામા પેરની જય. ખીમજીભાઈ ધરજિયા સગુણાબેન ના હાથ ગણાની અંદર 51 રૂપિયા આપે છે. બોલો રામા પેરની જય. સાંભળી જાઓ ભાઈ. સ્ટુડિયો રામદેવ અશોકભાઈ સાવડા તરફથી સગુણાબેન ના હાથ ગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. 101 રૂપિયો અરવિંદભાઈ માધવભાઈ દેસાણી સગુણાબેન ના હાથ ગણાની અંદર આપે છે. બોલો રામા પેરની જય. 590 રૂપિયા સગુણાબેન ના હાથ ગણાની અંદર રામ ભરોસે આવે છે. બોલો રામા પેરની જય. સાંભળી જાઓ ભાઈ. માટેલ પરોઠા હાઉસ રાજકોટ ભરતભાઈ રામા મંડળ જોવા પધાર્યા છે. સગુણાબેન ના હાથ ગણાની અંદર 101 રૂપિયો આપે છે. બોલો રામા પેરની જય. બીજા 30 રૂપિયા સગુણાબેન ના હાથ ગણાની અંદર રામ ભરોસે આવે છે. બોલો રામા પેરની જય. હે યુગતા સૂરજ ને પૂજો મારી બેન. નમતા સૂરજ ને નમો મારી બેન. સોળો પિયર ને જાઓ સાસરે હેરલો.
હાલ સાંભળી જા ભાઈ જયપુર ગામથી રામા મંડળના ભાઈઓ રામા મંડળ જોવા પધાર્યા છે સગુણાબેનના હાથગણાની અંદર 501 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય એક 101 રૂપિયો રમેશભાઈ ડાબે સગુણાબેનના હાથગણાની અંદર આપે છે બોલો રામા પેરની જય બીજા એક 101 રૂપિયો વિપુલભાઈ ધીરુભાઈ બાબર સગુણાબેનના હાથગણાની અંદર આપે છે બોલો રામા પેરની જય બીજા એક 101 રૂપિયો મુકેશભાઈ ઠેબચડાથી રામા મંડળ જોવા પધાર્યા છે સગુણાબેનના હાથગણાની અંદર આપે છે બોલો રામા પેરની જય બીજા એક 101 રૂપિયો નરસિંહભાઈ રામપરાથી રામા મંડળ જોવા પધાર્યા છે સગુણાબેનના હાથગણાની અંદર આપે છે બોલો રામા પેરની જય બીજા એક 501 રૂપિયો સગુણાબેનના હાથગણાની અંદર રામ ભરોસે આવે છે બોલો રામા પેરની જય સોથા રે સોથા મહંગળિયા રે વરતાય સોથા રે મંગળ સેના દે દાન દેવાય સોથા રે મંગળ કન્યા ભાઈ ચોથા મંગળની અંદર વિનોદભાઈ વસરામભાઈ જાડા સગુણાબેનના હાથગણાની અંદર 101 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય કિશોરભાઈ ચક્કુભાઈ જાડા સગુણાબેનના હાથગણાની અંદર 105 રૂપિયા આપે છે બોલો રામા પેરની જય બીજા 155 રૂપિયા સગુણાબેનના હાથગણાની અંદર રામ ભરોસે આવે છે બોલો રામા પેરની જય બીજા 80 રૂપિયા સગુણાબેનના હાથગણાની અંદર રામ ભરોસે આવે છે બોલો રામા પેરની જય પેરની જય 110 રૂપિયા મુકેશભાઈ રાજકોટ થી રામા મંડળ જવા પધાર્યા છે સગુણાબેનના હાથગણાની અંદર આપે છે બોલો રામા પેરની જય એક 151 રૂપિયા રમેશભાઈ નરસિંહભાઈ જાડા સગુણાબેનના હાથગણાની અંદર આપે છે બોલો રામા પેરની જય આજ રાજા હોય તોય શું અને રંગ હોય તોય શું બેટા સૌ સૌની દીકરી બેટા સાસરે શોભે મારા બાળ હરખેથી બેટા સાસરે સીધાઓ દીકરી કઈ સાંભળો હા બેટા એ આજે દીકરી કહું ને માતા માર સાંભળો રે દીકરી જાઉં મારા રુદિયાની વાત કરી દઉં મારા દિલડાની વાત દીકરી કહું ને માતા માર સાંભળો હા બેટા
નહીં મારા બાળ. હા બેટા. હા મારા બાળ. નહીં બેટા. આ રુદન છોડી સાસરે સીધાઓ. નહીં બેટા. હા મારા બાળ. નહીં બેટા. હા બેટા. કેમ બેટની માલિપા તો સુખ દુઃખ આયા કરે બેટા. સાસરિયાની માલિપા સંપી રહેજો. સાસુ સસરાને માતા સમાન માનજો. આજ સાસરિયા સીધાવતા પેલા રાજસભામાં જઈને તારા પિતાશ્રીની વિદાય લેતી જા. અને હરખેથી બેટા સાસરે સીધાવો મારા બાળ. કેમ પિતાશ્રી સાસરે તો હું નહીં જાઉં. અરે બેટા સગુણા, રાજા હોય કે રંક હોય, સૌની દીકરી સાસરે શોભે બેટા. સાસરે તો જવું જ પડે બેટા. તો દીકરી કહે સાંભળું. કહો બેટા. એ યહાં જે દીકરી કહું ને પિતા સાંભળો રે. હરે આઉદી કરી કહે રે પિતા સાંભળે રે. કરી દઉં મારા રુદિયાની વાત, કરી દઉં મારા દિલડાની વાત. દીકરી કહું ને પિતા સાંભળો રે. એ કરી દે ને તારા દિલડાની વાત, કરી દો તમારા રુદિયાની વાત. ઈ કહે ને તારા પિતા સાંભળે રે. યા જે વેરી રે હતા ને એને તમ વેવાયો ધીરા. હરે આવા વેરી રે હતા ને એને અમે વેવાયો ધરા. બેટા સગુણા, ખબર ઉધર ન કરો બેટા. સાસરે તો જવું જ પડે બેટા. દુખડા દેશે પરમ પાર, દુઃખ મન દેશે પરમ પાર. વેરી રે હતા ને એને તમ વેવાયો ધીરા. એ દુખડા સહન કરો મારા બાળ, દુખડા સહન કરો
પાહજે પેલું રે જવતલ પારકા વિરલે હોય મો એ હારે આવું પેલું રે જવતલ પારકા વિરલે હોય મો ઈ જવતલ યદુરા કેવા ઈ જવતલ યદુરા કેવા ઈ પેલું રે જવતલ પારકા વિરલે હોય મો હે જવતલ દિલી લેજો મારા બાળ જવતલ દિલી લેજો મારા બાળ પેલો રે જવતલ પારકા વિરલે હોયનું પણ સુખમાં સાંભળે સાહેબી અને દુઃખમાં સાંભળે માને બા જમતા લટાણે મન સાંભળે અરે રે મારું મારી જાયો વી હા બેટા સગુણા હે બેટા સગુણા સાસરીએ જતા પહેલા આ તારા પિતા કહે તે તું સાંભળ બેટા કે જીલણ તારા પાણી કે જીલણ તારા પાણી મન ખારા ખારા લાગે મન વાક વાક લાગે મન ઝેર ઝેર લાગે દિલણ તારા પાણી યા દિલણ તારા પાણી તને ઝેર ઝેર લાગે તને વાખ વાખ લાગે એ દાદો બેટા સગુણા. વેરી હા બેટા સગુણા દાદો મુજો વેરી આ દાદો મુજ વેરી મન વેરી મદીદી મારી ખબરો ન લીધી મન વેરી મદીદી એ દાદો તારો વેરી યા દાદો તારો વેરી તને વેરી હો માં દીદી તારી ખબરો ન લીધી તને વેરી હો માં દીદી કાકો મુજો વેરી આ કાકો મુજ વેરી મન વેરી મદીદી મારી ખબરો ન લીધી મન વેરી મદીદી કાકો તારો વેરી આ કાકો તારો વેરી તને વેરી હો માં દીદી તારી ખબરો ન લીધી તને વેરી હો માં દીદી વીરો મુજો વેરી સાસરીએ તો જવું પડે બેટા. વીરો મુજો વેરી આ વીરા મુજ વેરી મન વેરી મદીદી મારી ખબરો ન લીધી મન વેરી મદીદી એ વીરો તારો વેરી આ વીરો તારો વેરી તને વેરી હો માં દીદી તારી ખબરો ન લીધી તને વેરી હો માં દીદી અરે બેટા સગુણા સાસરીએ જતા પહેલા આ તારા પિતા કહે તે તું સાંભળ બેટા આજે પિતાની પ્રતિજ્ઞા બેટા તમે પાળજો રે એ સાસરિયામાં સંકી રે જો મારા બાળ પિતાની પ્રતિજ્ઞા બેટા તમે પાળજો રે એ આવી તમારી સાસુને
એ સાસુ તારી માતા સમન હોય તમારી સાસુને માતા માન ધોરે આવા તમારા સસરાને પિતા માન ધોરે સસરો પિતા સમન હોય તમારા સસરાને પિતા માન ધોરે એ આજે નાનેરી નણદલે બેલડી માન ધોરે નણદલ બેની સમાન હોય નાને ઈ નણદલે બેનડી માન ધોરે આવા નાને આદે રૈયાને વિરલો માન ધોરે રૈયો વીરા સમન હોય નાને રાધે રૈયાને વિરલો માન ધોરે આજે દીકરી સીધાવો બેટા તમે સાસરે રે મારે જવો શિવના શરણે દીકરી સીધાવો બેટા તમે સાસરે રે હા બેટા સગુણા આ પિતાની પ્રતિજ્ઞા એનું પાલન કરજો બેટા ગાવ બેટા સાસરિયામાં સંપી રહેજો હે કાળ જાકે રો કટકો મારો હે ગાંઠથી છૂટી ગયો કાળ જાકે રો કટકો મારો હજ ગાંઠથી છૂટી ગયો નાની હતી ત્યારે પાણી લા ભરતી આજ અળખંગો થયો કાળ જાકેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કાળ જાકેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો હે પટિયા રાજા આ ત્રણ દીથી જાન આવી છે તમે જઈમાં નથી પાણી પણ પીધું નથી ચાલો આપણે રસોડે ભેળા બેહી અને જમી લઈએ કેમ રાજા અજમલ હા રાજા આ ત્રણ દિવસથી જાન આવીને રોકાણી છે કોઈ પાણીની પણ સલાહ કરી નથી અને આજ તું કહે છે કે પટિયાર જમતા જાવ તો માટે તારે દીકરી કરીને દીકરા કેટલા હશે અરે પટિયાર રાજા લાસા અને લક્ષ્મી અને સગુણા ત્રણ મારે દીકરી છે છતાં હું પેટનો વાંધ્યો છું જો અજમલ પેલા મને આવે ખબર હોત ને તું પેટનો વાંધ્યો છો તો પ્રતાપને નારિયેલ પરનો જ લાવે અને પંડિતને જે રસ્તે આવ્યો રસ્તે રવાના કરી દે માટે સાંભળ જમવાની વાત તો ન્યા રહે પણ વાંજાના ઘરનું પટિયાર પાણી પણ પીતા નથી માટે પટિયાર શું કહે છે તે સાંભળ હો રાજા આ જય પટિયાર કહે ને અજમલ સાંભળજે રે અરે આવું પટિયાર કહે ને અજમલ સાંભળે રે હું તને મારા દિલડાની વાત કહું તને મારા રુદિયાની વાત પટિયાર કહે ને અજમલ સાંભળજે રે કરી દિયો તમારા દિલડાની વાત કરી દિયો તમાર હૃદયાની વાત પટિયાર કહે
નથી અજમલ વાજીયો કેવાય અજમલ વાજીયાનો અવતાર વાજીયાના ગનું પડિયાર જમતા નથી ગાદી રખે વાળ નથી કોઈ સવા લાખની રે જન્મ તારે ગાદીયું રે
દીકરીયું દીધે રે વેર માર નહીં રે વાળે હે રાજા પટિયાર, હવે આવા મેળા સાંભળો. મારા આગળ વધતા જાય વેર મારા આગળ વધતા જાય દીકરીયું દીધે રે વેર માર નહીં રે વાળે રાજા અજમલ હા રાજા તને એમ કે પિંગલગઢ પર સગુણાનો વૈસાડ કરીશ જેથી કરી પટિયાર સાથેનો મારો વેર વરી જશે પણ નહીં એમ આ પટિયારનો વેર વાળું કઈ સહેલું નથી જો તારે વેર વાળું હોય તો આજે પિંગલગઢ ને પાદર પણ એક વાત યાદ રાખજે કે જ્યાં સુધી તારા મહેલમાં કોઈ પગલીનો પાડનાર ન થાય ત્યાં સુધી પિંગલગઢ ના ઝાડવા જોતો નહીં હા રાજા પટિયાર. અરે પટિયાર, જતા જતા આવા મેળા શા માટે બોલો? કે બોલા બોલા પીગલા ગઢનારાય પટિયાર મેળા બોલિયા. કે બોલા બોલા પીગલા ગઢનારાય પટિયાર મેળા બોલિયા. એ કોઈની દુખિયા ન રાખો મારા નાથ રૂવે રે મારો રુદિયો.
મારા કામ પીડા કેમ પ્રધાનજી જય મહારાજા આપણે રાજા પર કેમ ચાલી રહ્યું છે તમારા જેવા રાજા હોય મારા જેવો પ્રધાન હોય ને શેની ખામી હોય બરાબર છે પ્રધાનજી કેમ પ્રધાનજી હા મહારાજા એક વાતનું પણ દુઃખ છે છે વાતનું દુઃખ છે વાત જણાવો કેમ પ્રધાનજી હા મહારાજા ઘણો સમય વીતી ગયો છે સોનગઢ મારો ભાઈ સબાલો ઘણો સમયથી મેળો નથી મને પણ એમ થાય છે કે સોનગઢ જઈને અને વિમાન ગતિમાં નહીં બરાબર છે મહારાજા કદાચ પણ મોત આવે ને તો અમે મોતને પણ ભેટી લઈશું તો સારું પણ સોનગઢ જવાના ઘોડીલા તૈયાર કરો કેમ મહારાજા ઘોડીલા તૈયાર જ છે તો ચાલો મારું નામ કિયા હોય મારું નામ કઈ કઈ નગરી નો તો રાજવીર સોનગઢ નગરી નો તો રાજવીર સવાલા હોય મારું નામ સવાલા હોય મારું નામ સોનગઢ નગરી નો તો રાજવીર कटारी उनके जमा पेरा रे आत्मासी मोरी तलवार आत्मासी मोरी तलवार एड़े कटारी उनके जमा पेरा रे आज प्रधान विनानी सब सुनी लागे रे सुना राज ने दरबार प्रधान वीनानी सभा सुनी रे लागे आज राजा बोलावे प्रधान आवजे रे आवजे राज ने दरबार आवजे आपने दरबार राजा बुलावे प्रधान आवजे रे राजा बोलावे पर धनिया आवी और आजे प्रधान आवे ने शरण लमे केम महाराजा अपने राज ની અંદર અત્યારે મને બોલાવવાનું કારણ કેમ પ્રધાનજી કેમ આપણા રાજની માલિપા કેમ ચાલી રહ્યું છે કેમ બાપુ આપણા રાજની માલિપા એમ ન મળે હે પ્રધાનજી કેમ આપણી રાજની રૈયત કોઈ દુખી નથી ને અરે કોઈ દુખી નથી તમારા જેવા રાજા ને મારા જેવા પ્રધાન તો આપણા રૈયત તો સુખી જ હોય બરાબર છે પ્રધાનજી હે પ્રધાનજી આજ 20 વર્ષ પછી
આજ મારો જન્મ દિવસ ઉજવી છે કે આજ મારું રાજ તિલક થયું એના 20 વર્ષો વીતી ગયા છે ત્યારનો મારો જન્મ દિવસ નથી ઉજવો અને આજ હવે કાલ સવારે મારો જન્મ દિવસ છે અને આ જન્મ દિવસની મલપા આજ મારો ભાઈ ભૈરવસિંહ મારો ભાઈ ભૈરવસિંહ મને યાદ આવે છે કે આજ જ્યારે 20 વર્ષ પહેલા મારું રાજ તિલક થયું ત્યારે મારા રાજની માલપા આવી અને મારા ભાઈ ભૈરવસિંહે કચુમાની રમઝટ બોલાવી હતી બરાબર છે બાપુ આજ 20 વર્ષના વાણા આજ યાદ આવે છે અરે પ્રધાનજી આજ મારા જન્મ દિવસની માલપા આજ મારો ભાઈ ભૈરવસિંહ નો હોય તો આજ મારો જન્મ દિવસ ઉજળો ગણાય અરે પ્રધાનજી હુકમ તો તમે ઘોડીલા તૈયાર કરી અને આજની રાતમાં પાટણપતિમાં જાઓ અને ભૈરવસિંહને સંદેશો આપો કે આજ તારા ભાઈનો જન્મ દિવસ છે અને જન્મ દિવસમાં તારે આવવાનું છે બરાબર છે બાપુ તો કે પ્રધાનજી કમ તો કાલ સવારે મારો જન્મ દિવસ છે એટલા માટે અત્યારે હું રાજની માલિપા આરામમાં જાઉં છું બરાબર છે બાપુ તો પ્રધાનજી કમ આજ આ ઘટના કાંકરે રૂડી કોયલ બોલી રહી છે તો આજ મને એમ થઈ રહ્યું છે કે જરૂર મારા રાજની માલિપા કાતો અને કાતો તો કોઈ દુશ્મન આજ મારા રાજની માલિપા આવવા માંગે છે તો પ્રધાનજી કમ તો સોકી ફેરી એવી કરો કેવી કરું કે રાજની અંદરથી કોઈ બહાર નહીં ને બહારનું કોઈ માણસ અંદર ન આવવું જોઈએ કોઈને ન આવતો બાપુ તો ધ્યાન રાખજે અત્યારે હું આરામમાં જાઉં છું જય મહારાજા કેમ પ્રધાનજી હા મહારાજા નક્કી મને અજવાળા થઈ ગયા છે નક્કી પણ ગાંઠ્યો હોય એવું લાગે છે નક્કી પણ સોન ગાંઠ્યો જ હોય જઈને તપાસ કરો કોઈ છે લા અહીંયા એ મુરતિયા શું હે લા હે જવાબ કેમ નથી દેતો ક્યાંથી આવો ને ક્યાં જાવ અહીંથી આવ્યો નામ જાવું તે આઈલો જા આડો કાં ઉભો હે તો હું તને ક્યાં આડો ફીરો આઈલો જા તારું એક કામ છે હા તો એમ કને તું એગાવ ના પાડ દે તો શું કામ છે બોલ ક્યુ રાજ છે હા છે હોનગઢ કોણ રાજા રાજ કરે અમાર બાપુ બાપુ નામ હું સબલા બાપુ બરોબર કેમ મહારાજા સોનગઢ સબલાનું જ રાજ છે બરોબર છે પ્રધાનજી તમે પણ જાણ કરી આવો પાટણપતિ ભૈરવસિંહ આ રાત આવવાની રજા માંગે છે જાઓ જાણ કરી દો બોલ તારા મહારાજાને કહી દે કે પાટણપતિ ભૈરવસિંહ અંદર આવવાની રજા માંગે છે બાપુ કેમ પ્રધાનજી થોડું કામ પીડું છે હેઠા ઉતરો હે પ્રધાનજી હરવા બાપુ હરવા આજ મને રાજગાદીએથી ઉતારવાનું કારણ એટલું જ છે બાપુ કે બહારથી મહેમાન આ રહા હે તમને બોલા રહા હે અરે પ્રધાનજી તે કોણ મહેમાન છે જરાક પૂછવું જોઈશે બાપુ તો મેં તને કહ્યું તું ને કે મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ તો પેલા જઈને તપાસ કરી કે કોણ મહેમાન છે તે તમે કોણ મહેમાન છો પાટણપતિ ભૈરવસિંહ આવે છે તો વાંધો નહીં ભૈરવસિંહ બાપુ આવે છે અરે પ્રધાનજી આ ધન ઘડીને ધન ભાઈ કહેવાય કે આજ મારા રાજની માલપા આજ મારો ભાઈ ભૈરવસિંહ આજ સામે હાલીને આવ્યો છે હે પ્રધાનજી અરે રાજી ખુશીથી એને અંદર આવવા દયો અને એના સોબતા સામૈયાની તૈયારી કરો સોબતા સામૈયાની તૈયારી કરો હાલો બે દીકરીઓ હાલો સામૈયા કરો બસ
ભાઈ સવાલા હા ભાઈ ભૈરવસિંહ. ઓય ભાઈ ભેવજીને ભૂલ્યો છે કે શું? નહીં નહીં ભાઈ ભૈરવસિંહ. અરે ભાઈ ભૈરવસિંહ, સબાના ખોરિયામાંથી જ્યારે પ્રાણ જશે હા ત્યારે જરૂર તારું નામ જશે. અરે ભાઈ ભૈરવસિંહ, કદાચ સંજો મને મોત આવે તો મોત લઈ લઉં પણ તારું નામ ન ભૂલું. અરે વીરા, હા તું આ શું વાત કરી રહ્યો છો? 20 વર્ષના વાણા વીતી ગયા. આજી ગઈ પણ ભાઈ ભેવજીને પણ સભાઈ નો લીધી. અને આ જો એમ કેસ કદાચ હું મોત વાલું કરી લઉં. અરે હા ભાઈ ભૈરવસિંહ, આજની રાતે આજ પાટણ નગરીમાં આજ જરૂર મારો પ્રધાન તને સંદેશો આપે. પણ આજ ધન ઘડીને ધન ભાગ કહેવાય કે મારા આંગણે આજ તમારા પાવન પગલા પડ્યા છે. અરે વીરા, તો ચાલો આજ તમારે ક્રોધ છોડી અને વીરા આજ 20 વર્ષે મળ્યા છો તો ચાલો આજ ગળે મળો. ચાલો ભાઈ. અલે આપણે એવું કઈ કરી હાલ આપણે એવું કઈ કરી હે કુમારી કે બાજવાની હવાયો લાગે. અરે ભાઈ ભૈરવસિંહ, હા ભાઈ સવાલા અરે આજ ધન ઘડીને ધન ભાગ કહેવાય કે આજ મારા જન્મ દિવસના ઉત્સવ ઉપર આજ તું આજ આવ્યો છો આ ઘડીએ મારા રાજની માલિપા. અરે વીરા, આજ મારા જન્મ દિવસ ઉપર આજ તારે શું જોઈશે? જે જોઈ તે માગી લે. આજ કદાચ સમજો સબાલાનું માથું માગી તો માથું આપતા હું અસકાઈશ નહીં. હા ભાઈ સબાલા, મેં પણ જાણ નથી કે તારો જન્મ દિવસ છે. અને તારો જન્મ દિવસમાં માગીને હું પણ શું માગું? કસુબા ભાઈને જોઈ કસુબા સિવાય હા ભાઈ પણ મોજે મારી. હા. અરે વીરા, કસુબા શું? અરે કદાચ જો આજ સબાલાનું મોત માંગતો મોત આપી દઈશ. નહીં ભાઈ, મોતી પણ એવી ક્યાં વાત છે? હા ભાઈ ભૈરવસિંહ, મને જરૂર ખબર હતી કે આજ મારો ભાઈ ભૈરવસિંહ આજ 20 વર્ષથી મારા રાજની માલપા કસુંબા નથી પીધા તો જરૂર મારી પાસે કસુંબા માંગશે. કે પ્રધાનજી આમ તો કસુંબા મગાવો. કસુંબા બાપુ તૈયાર કરીને રાખ્યો છે. તો આ સૈન્ય પથરાવો. આસન્ય પાત્રો હોય. હાલો ક્યાં મુવા? અરે ભાઈ ભૈરવસિંહ, હા ભાઈ સબાલા, આજ મારા રાજની માલપા તમે આયા છો અને મહેમાન છો અને મારા મોટા ભાઈ છો એટલા માટે આસન પહેલા તમે ગ્રહણ કરો. કેમ પ્રધાનજી? હા આસન મહારાજા. પણ ગ્રહણ કરું. કેમ મહારાજા, આપ પેલા આસન ગ્રહણ કરો. આસન ગ્રહણ કર બેટા. કેમ પ્રધાનજી? આમ કસુંબા કેમ નથી આયા હજી? કેમ ન થયા જીતુભાઈ? એ સાપડી વધી ગઈ. જો બાપુ હે ભાઈ ભૈરવસિંહ, હા ભાઈ સબાલા, આજ મારા રાજની માલિપા આજ તે કસુંબા નથી પીધા એના 20 વર્ષો વીતી ગયા છે. આજ જ્યારે મારું રાત તિલક થયું ત્યારે આજ ઘડી હતી ત્યારે આપણે સાથે બેસી અને કસુંબા પીધા છે અને આજે 20 વર્ષ પછી હાજી ઘડી આવી છે. તો ચાલો વીરા આજ કસુંબાની શરૂઆત કરી. ચાલો ભાઈ, આજ કસુબાની પણ શરૂઆત કરી. આજ કસુંબા એવો પીવો કે આજ કસુંબાનું જો એક ટીપું ધરતી ઉપર પડે તો આજ પાતાળમાં શેષ નાગને ખબર પડે કે આજ સોનગઢની માલિપા આજ સબાલાનો જન્મદિવસ છે. હાલ હાલ. જો બાપુ, જો બાપુ.
લે મારો દીકરો લે. અરે ભાઈ ભેરવસિંહ, હા ભાઈ સબાલા, આજ 20 વર્ષથી તે પણ મારા હાથના કસુંબા નથી પીધા. હાલ વીરા, આજ મારા હાથના કસુંબા ગ્રહણ કરો. હા ભાઈ. કેમ પ્રધાનજી, કસુંબા ગ્રહણ કરો. પ્રધાનજી, કોમ આપણા રાજની માલપા મહેમાન આવ્યા છે અને આજ 20 વર્ષે મારો ભાઈ ભૈરવસિંહ આવ્યો છે અને આજ કસુંબા પીવા ઠેક પાટણ થી આવ્યો છે અને આજ હતું એને કસુંબાની સલાહ નથી કરતો. કરી બાપુ, તમને અંધારામાં ગયું યો બાપુ. એ દીકુ યો બાપુ. આપણા મહેમાનોને એવા કસુંબા પાવ કે આજ આપણા રાજની માલિપા મહેમાન ગતિની માલિપા એને કોઈ ખામી ન રહી જવી જોઈએ કે આજ મારા ભાઈ સબાલાએ મને મહેમાન ગતિ નથી મનાવી તો એને એવી મહેમાન ગતિ મનાવી દ્યો. દીકરા કે ભાઈ રૂપ નથી. અરે ભાઈ ભૈરવસિંહ, હા ભાઈ સબાલા, અરે વીરા હવે કસુંબા બસ કરો કે હાજ હવે આ કસુંબાનો રંગ કાંઈક મને અલગ જ દેખાઈ રહ્યો છે. અરે વીરા હવે કસુંબા બસ કરો. નહીં ભાઈ સબાલા, આજ પણ તારો જન્મ દિવસ છે. આજ પણ તારા રાજમાં ઘણો સમયથી કસુંબા નથી પીધા. આજ પણ મને એમ થાય છે મન મૂકી તારા રાજના પણ કસુંબા પીવા છે. હા વીરા, મન મૂકીને કસુંબા પીસ, પણ તને ખબર નથી કે હા આ કસુંબાનો રંગ કેવો છે, કે આ કસુંબાનો રંગ એવો છે કે કદાચ જો બે દુશ્મન હોય અને કસુંબા પીવે તો દોસ્ત બને, અને જો બે ભાઈઓ હોય અને જો આ કસુંબાનો રંગ સડી જાય તો દુશ્મન બને. હા એ કસુંબાનો રંગ છે, એટલા માટે કહું છું કે આ કસુંબાના રંગની માલિપા તમે જો કાઈ બોલી જશો, અરે વિરાટ, એટલા માટે હું તમને કહું છું કે હવે કસુંબા બસ કરો. વેચીનો થઈ જા. અરે પ્રધાનજી, હાજા તમે શું બોલી રહ્યા છો? વેચીનો થઈ જા. અરે પ્રધાનજી, તને ખબર નથી આજ 20 વર્ષે આજ મારો ભાઈ ભૈરવસિંહ મારા રાજની માલિપા આવ્યો છે, અને તને ખબર છે કે મારા ભાઈ ભૈરવસિંહ નું હું કેટલું રાખું છું અને કેટલો મારો ભાઈ છે કે કદાચ જો એની સામે કોઈ કડવા વેણ બોલે તો એને જીવ હું કેસતા હસકાતો નથી. અને આજ તું મારા ભાઈ ભૈરવસિંહ ને તું તુકારે બોલાવી રહ્યો છો. બાપુ એને મેં કાંઈ કીધું નથી.
તો આપણે રાજની માલિપા એને કશુંમાંની કોઈ ખામી ન રહેવી જોઈએ. બાપુ તમને ખામી રહી? ના ના પ્રધાનજી, સાંભળ્યું? કેમ ભાઈ સબાલા, મારા પણ હાથા કચુમાં નથી પીધા તો પણ કચુમાં પણ તમે મીઠા કરો. હા ભાઈ ભૈરવસિંહ, કેમ પ્રધાનજી કચુમાં પણ મીઠા કરો? બીજો બાપુ એને કઈ ભાર્યું જ નથી, એના રાજમાં ખોરાતા જ નથી. લે પ્રધાનજી, બાપુ પાછો ઉભો થયો છો? કેમ ભાઈ સબાલા, હા ભાઈ ભૈરવસિંહ, હવે તારો જન્મ દિવસ છે. હા ભાઈ ભૈરવસિંહ, હા તારો જન્મ દિવસની માલકોર જે પતની ઈચ્છા પડે ને એ જ માગી લે. આ ભાઈ ભૈરવસિંહ જરૂર પણ તને આપશે. હા ભાઈ ભૈરવસિંહ, હા આ ધન ઘડીને ધન ભાગ કહેવાય કે હાજ આ વાત મારે હૈયે હતી પણ ઓઠે નથી આવતી. અરે વીરા, કે આજ મારા રાજની માલિપા આજ સામેથી આવ્યો છો અને તું કે આજ તારે જે જોઈ માગી લે. અરે વીરા, માગું તો શું માગું હું કે રાજપાટ હીરા મોતી ઝવેરાત મારે કોઈ ખોટ નથી. પણ વીરા, જો તને આજ સબાલાના જન્મ દિવસ ઉપર જો તારે દેવું જ હોય તો આજ તારા ભાઈને એક વસન આપ. અરે ભાઈ સબાલા, ભાઈ ભાઈમાં વાત હોય પણ વચન ન હોય. હા વીરા, ભાઈ ભાઈમાં વાત હોય પણ વસન ન હોય. પણ કારણ કે રઘુકુલ રીત સદા સલી આવી, રઘુકુલ રીત સદા સલી આવી. પ્રાણ જાય પણ વસન ન જાય. એટલા માટે ક્યાં જો વસન આપ્યું છે તો મોતને ખાतिर તારે આજે વસન નિભાવવું જોઈએ. એટલા માટે જો તમે મને વસન આપતા હોય અને આજ જો સબાલાને જન્મ દિવસની માલિપા આપતા હોય તો મને તમારા હાથનું વસન આપો. હા ભાઈ સબાલા, તને પણ શ્રદ્ધાને વિશ્વાસ ન હોય તો ચાલ પણ મારો હાથ હોય તું વસન છે. હા ભાઈ ભૈરવસિંહ, તો વસન આપતા હોય તો જોઈ વિચારીને આપજો કે આજ તમે વસન કોને આપો છો. કે આજ હું પણ એક આસવાનગઢ નો રાજા છું. જો તમે વસન આપો તો આજ તમારે એક વસન નિભાવવું પડશે. અરે ભાઈ સબાલા, કદાચ મોત આવે ને તો મોત પર ભેટી લઈશ. હા વીરા, ભાઈ ભેરો સબાલા વસન માગી લ્યો. પણ વા ફરે વાદળ ફરે ને ફરે નદીયું કેરાય નીર. હે પણ યાદ સુરા બોલા નૌ ફરે. હરે રે ભલે મોત રે આવે મને યાદ. હે વીરા, આજ મને હથોયતનું વસન આપતા હોય અને જો વસન નિભાવતા હોય તો આજ સુરવીર પણ નિભાવજો તમે વીરા. આજ વસન ની અંદર માગવાનું કારણ એક જ કે આજ તમારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે અને આજ મારા ભાઈનો દીકરો પણ ઉંમર લાયક થઈ ગયો છે અને હું ઘણા રજવાડું ગોતું છું પરંતુ મારા જગો ક્યાંય રાજવી નથી મળતો. અરે ભાઈ ભૈરવસિંહ, ક્યાંય જો રાજવી સારો હોય તો એની કન્યા સારી ન હોય, ત્યાં કન્યા સારી હોય ત્યાં રાજવી સારો નથી. એટલા માટે આ ધન ઘડીને ધન ભાગ કહેવાય કે આજ તમે મને હથોહથનું વસન આપ્યું છે તો આજ તમારો જેવો રાજવી મને ક્યાંય આ જગતની માલિપા નહીં મળે. એટલા માટે આપણે બંને આજે ભાઈઓ મટી અને વેવાયું બની જાય. હા ભૈરવસિંહ, મને જરૂર ખાતરી હતી કે આજ મારો ભાઈ ભૈરવસિંહ કસુમાના રંગની માલિપા તન તોડ બન્યો છે પણ આજ એને રઘુકુળની શાન ભાન નથી રહી. ક્યાં હું વસન કોને આપી રહ્યો છું અને આજ સમય વસન લેનાર કોણ છે કે આજ જેને તું વસન આપી રહ્યો છે તો એની સામે તો તારે જરૂર વસન નિભાવવું જોઈશે. અરે ભાઈ ભૈરવસિંહ, અરે ભાઈ સબાલા, રાજ માગી લે, પાંચ માગી લે, કદાચ પણ ભેરવતનું
માથું માગી લે તો પણ રાજી ખુશીથી આપવા તૈયાર છે. હે ભેરવસિંહ, તારા રાજપાટ જેવા તો મારે અનેક રાજપાટ પીડ્યા છે, હીરા મોતીના તો ખંડેર ભીર્યા છે. અરે ભેરવસિંહ, મારે ખજાનાની ખોટ નથી, પણ મારે તો ખોટ એક હોવાડુની છે. તો હાજી હોવાડુની ખોટ તારે જરૂર મારી પૂરી કરવી જોઈશે. અરે ભાઈ સબાલા, હજી પણ તને કહું છું, આ હાથ મૂકી દે. સબાલો જેની સામે આંગળી સીંધે છે ને તે લઈને જ જંપે છે. એટલા માટે હજી હું તને આજ મારા રાજની માલપા તું મહેમાન થઈને આવ્યો છે, એટલા માટે આજ હું તને મારો મોટો ભાઈ સમજી અને સમજાવું છું. એમાં સમજી જાય એમાં તારી ભલાઈ છે. અરે ભાઈ સબાલા, મને પણ આવી ખબર નથી. તું માગીશ તે પણ મારા દીકરીનો હાથ માગીશ. હા ભેરવસિંહ, આજ તે વસન તો મને આપી દીધું છે, એ વસન તો તારે જરૂર પૂરું કરવું જ જોઈશે. અરે ભાઈ સબાલા, હજી પણ તને કહું છું, આ હાથ મૂકી દે. કેમ કે ભેરવસિંહને જગ્યાએ વસન બંધાઈ શીખ્યો છે, તે વાત પણ મને મંજૂર નથી. સાથે શિકાર એક હાથ પર કાફી પડશે એનો. સવાલો એટલો કઈ નમાલો નથી કે આજ કારણ કે આજ તું મારા રાજની માલપા મહેમાન થઈને આવ્યો છે ને, મહેમાનને હું ભગવાન માનું છું, એટલા માટે હું તને જવા દઉં છું ભેરવસિંહ. એટલા માટે સમજાવું છું કે તું સમજી જાય એમાં તારી ભલાઈ છે. આ સમય તારે ભેરવસિંહનો પરસો જોવો હોય તો અત્યારે મારી દીકરી શિવના શરણે દર્શન કરવા જાય છે. જો તારામાં તાકાત હોય તેને લૂંટી લે, જરૂર પર તને ભેરવસિંહનો પ્રકાશ જોવા મળશે. કેમ પ્રધાનજી? હાજા ભેરવસિંહ આપણા રાજમાં આવી અને હાજા સબાલાને પડકાર મારીને ગયો છે કે જો તારામાં તાકાત હોય તો લૂંટી લે મારી દીકરીને. પણ હજી ભેરવસિંહને ખબર નથી કે આ સબાલામાં હજી કેટલી તાકાત છે. હજી મારામાં કેટલી તાકાત છે એ તમને ખબર નહીં હોય. તો હા પ્રધાનજી, આજ હું તારી તાકાત પણ જાણી લઉં કે તારામાં પણ હવે કેટલી તાકાત છે. તમારામાં કેટલી તાકાત છે હું જાણી લઉં. અરે પ્રધાનજી, આમ બાપુ, તો આપણે ઘોડીલા તૈયાર કરો. મારે તૈયાર જ છે બાપુ. તો જરૂર એની દીકરી જંગલની માલપા શિવના મંદિરે પૂજા કરતી છે, તો ચાલો ઘોડીલા તૈયાર કરો. બાપુ
માલિપાથી શિવ શિવ એવો અવાજ આવી રહ્યો છે. તો હા, આ સામે મંદિર દેખાય, માથે એક કેસરી ધજા ફરકી રહી છે અને બહાર એક માણસ શોકે ફેરી કરી રહ્યો છે. તો જાઓ જાઓ જઈને તપાસ કરો કે તે માણસ કોણ છે. અને અંદર એક દીકરી શિવની પૂજા કરી રહી છે. તો જરૂરી ભૈરવસિંહની દીકરી હોવી જોઈએ. તો જઈને તપાસ કરો કે તે કોની દીકરી છે. બાપુ કોઈ બીજા કોઈની દીકરી નહીં હોય ને, મને તો ઈ બીક છે. નહીં, કોઈ ગરીબ માણસોની દીકરીને આપણે નથી લૂંટવાની, પણ આપણે ખજાને ખોટ નથી. એમને નેન કદાચ લૂંટાઈ જાય તો શું કરવું? નહીં, એટલા માટે તો હું તમને તપાસમાં મોકલું છું કે તે કોની દીકરી છે. મારી તો તમને ખબર છે ને, પછી જે હાથમાં આવી લૂંટી લઉં. નહીં પ્રધાનજી, આપણે તો ભૈરવસિંહને મારી તાકાત બતાવી છે કે આ સબાલામાં હજી કેટલી તાકાત છે કે જે બોલે તે લઈને જ જંપે છે. એટલા માટે જઈને તપાસ કરો. તું ઉભો છે એમને? મેં કીધું ઓલી ગુડાણી શું કામ હે? અંદર કોની દીકરી છે? મને કીધું તપાસમાં આવ્યો છું. એની તપાસ મંદિરે તપાસ ન હોય. અરે મોદીએ કાયદા કાઢ્યા એના તપાસમાં. એ મોદી થાને જઈને બે જા. હા, ઈ કે તપાસ કરતા રહીજો. એની પણ આ શંકરનું મંદિર છે. શંકરનું મંદિર, આ શંકર ભગવાનની લિંગ લાગે છે. એટલે ઈ અંદર એ કેની દીકરી છે? મારા બાપુની દીકરી. કેમ? તો મારે પગે લાગો જવું. ઘડી કહીને આવજે. તો અત્યારે જવા દે, શું વાંધો? અત્યારે નહીં, અમારા બાપુની દીકરી પગે લાગો કે. એમ નહીં, પગે લાગીને બહાર યુ આવી. ઘડી કહીને આવજે. એટલે કેની દીકરી સીધો કે બાપુ? કે પ્રધાનજી, ઈ તો એની જ દીકરી છે. હે પ્રધાનજી, તને ખાસ ખાતરી છે અરે ને? ન્યા જઈને જોઈ આવ્યો ને, મારી મત ભરવાનું નથી. તમને મારી મત ભરવાનું આવ્યું? અરે પ્રધાનજી, આપણે કોઈ ગરીબ માણસોની કોઈની દીકરી ના ના, ગરીબ ને નથી, આ તો સાવકારની છે. અરે પ્રધાનજી, તને ખાસ ખબર છે? હા, અરે ન્યા જઈને હું જોઈને આવ્યો. તો જા પ્રધાનને કહી દે શું કે જે એની દીકરી ઉપર ઘરેણા પહેર્યા છે તે આપણને રાજી ખુશીથી સુપ્રત કરી દે. અને પ્રધાનને કહી દે કે જો તારે જીવવું હોય તો રાજી ખુશીથી ચાલ્યો જા, નહીતર એને ખતમ કરી નાખજે, અને નહીતર તું ખતમ થઈ જજે, પણ ઘરેણા લીધા વગર પાછો આવતો નહીં. પ્રધાનજી, બોલો. આ છોડીને કહી દે આ માથે વસ્ત્ર એ બધે આપી દઈએ અને ઘરાણા બધા રહ્યા ને ફસુભાઈ મને કાઢવા. આ તમારા બાપ ના હે? નકર બેને મારી નાખવાનો છો. જાતા મહારાજને બોલાવતો જા પેલા. તો બાજવા માટે હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. એટલે તું નહીં, ઓને કહું છું. ઈ નહીં આવે. મારી આઈ બાજુ પછી ન્યા બાજુ. પેલા એને તું મોકલ બાજવા. ઈ નહીં આવે. તો તું હાલ. હાલ. બાપુ, ઈ તો કે છે બાજવા માટે હોશિયાર થઈ જાવ. તો હોશિયાર થઈ જા, હોશિયાર થઈ જાવ બાપુ. અને એને ખતમ કરી નાખ. ખતમ કરી નાખો. એને ખબર જ પડે. જાઉં છું. પ્રધાનજી, કે સોનગઢના પ્રધાનમાં પણ કેટલી તાકાત છે હજી ઈ બતાવવાનું. હા, અને એને ખતમ જ કરી નાખજે, અને નહીતર એને કહી દે કે તને ખતમ કરી નાખે તો મને એમ થાય છે કે મારો પ્રધાન શહીદ થઈ ગયો છે. હાલે બોલ, તારે શું વિચાર છે? એનો કા મને ખતમ કરી નાખ ને કા તું થઈ જા. લાય તને પેલા કર નાખો. મારે નથી થવું, તને કરી નાખો. ચાલ તો વાજુ પડે. હાલ, તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અત્યારે હાલ.
પ્રધાનજી ક્યાં બાપુ ગયા? બાપુ કે પ્રધાનજી બતો બચમાં પડી દીધો. અરે એને ખતમ તો કરી નાખ્યો છે ને તે. અધમો કર્યો છે અધમો. તો હવે તેને ખતમ કરી નાખ્યો તો જા જઈ સોડી પાસેથી રાજી ખુશીથી હવે વસ્ત્ર લઈ લે. નથી કર્યો, જીવે છે. તો મેં તને કહ્યું હતું ને કે એને પ્રધાનને ખતમ કરી નાખજે. અરે હું માન ભાગ્યો છું. ગરા પાસે છોડી ગયો તો. અરે પ્રધાનજી કામ તો હું પણ જોઈ લઉં છું કે એના પ્રધાનમાં હજી કેટલી તાકાત છે. હાલો બાપુ જાઓ જાઓ. અરે પ્રધાન હા સબલા જો તારે રાજી ખુશીથી હાથ તારે જો જીવવું હોય તો રાજી ખુશીથી સહેલો જા. એમાં તારી ભલાઈ છે. જા તારી જિંદગી આ સવાલો તને બક્ષિસ કરે છે. એ નહીં નહીં સબલા તારે રાજી ખુશીથી જાવ ચાલો જા. અરે પ્રધાન તને ખબર નથી કે તું હજી કોની સામે બોલી રહ્યો છો કે હાજ હું કોણ કે સોનગઢ નો રાજા છું. અરે પ્રધાન મને એમ થાય છે કે કોઈ નિર્દોષ માણસોને મારે મારવા નથી. એટલા માટેથી તું અહીંથી સહેલો જાય એમાં તારી ભલાઈ છે. નહીં નહીં સબલા જ્યાં સુધી આ કોલિયામાં પ્રાણ છે ત્યાં સુધી પતન પીછી હટ નહીં કરે. તો યુદ્ધની માટે હોશિયાર થઈ જા. પણ હોશિયાર થઈ જા. પ્રધાનને ખતમ કરી નાખ્યો છે. હે છોડી હાજ જે તારા શરીર ઉપર ઘરેણા પહેરાશે હાજ રાજી ખુશીથી આ સબાલાને તો સુપ્રત કરી દે. અરે કાકા કાકા થઈને થોડા દીકરીને લૂટે. હાજ તારો કાકો નહીં પાછ તો તારા બાપનો કાળ બનીને આવ્યો સૌ કે આજ એને મને પસંદ દીધું છે અને વિવસન નિભાવી નથી શીખો. અરે છોડી હજી હું તને કહું છું કે રાજીશ ખુશીથી મને વસ્ત્ર સોંપી દે, નહીતર મારે પણ એક અબડા ઉપર હાથ નાખવો જોઈશે. એટલા માટે હું તને કહું છું કે રાજી ખુશીથી મને આપી દે. રાજી ખુશી તો ક્યારેય નહીં આપું. હે છોડી તો હું પણ જોઈ લઉં છું કે કેટલી તાકાત છે તારામાં. હું પણ જોઈ લઉં છું કે
આ જંગલની માલપા આજ ભલે એને બાપ એનો બસાવા આવતો કહી દીજીએ કોઈથી બીતો નથી તને જીવતી જવા દઉં છું જીવન દાન આપું છું હે છોડી હાજ જંગલની માલપા તો લૂંટાણી તો તારા બાપના અભિમાનની માટે લૂંટાણી કે આ સબાલાની તાકાત એને જાણવી હતી પણ એને ખબર નથી કે આ સબાલામાં હજી કેટલી તાકાત છે બજા તારા બાપ ભૈરવસિંહને કહી દીજે જો હવે તારામાં તાકાત હોય તો સબાલાના રાજમાંથી આવીને વસ્ત્ર લઈ જાય કે પ્રધાનજી